કેમ છો યુટ્યુબ આપણે બ્લોગ જોતા મજા મજા ને બધા કેમ છો? જય માતાજી, જય શ્રી રામ। અને અમારા દેલવાડા ગામની અંદર ગુપ્તપરક ધામ આવેલું છે અને આપણે આજે આવી ગયા છે અને નાનો આપણે ઇતિહાસ છે ને થોડોક જાણવાનો છે ને મને ઇતિહાસ બહુ ઘણો છે આમાં। તમે જોવા જાવ ને તો જો આમ જો ખાલી મસ્ત મજાનું ગુપ્તપરક ધામ બનાવેલું છે। આપણે મંદિરો ને આપણે બધું આના વિશે છે ને જાણવાનું છે આપણે થોડુંક કે કોઈને ખ્યાલ ન છે એટલે આપણે થોડુંક જાણીને તમને છે ને દેખાડવાનું છે। આ છે ધર્મની ધરોહર કહેવાય। આ એક એક પાડિયા ઉભા રહી ને ધર્મની એક વાતો લઈને આ ઉભા છે। આ કોઈ જેવી તેવી વસ્તુ નથી, પણ આપણે લોકોને કોઈ ખ્યાલ નથી। આ સતીઓના પાડિયા કહેવામાં આવે છે। આ એવી ધરોહર છે કે જેને એ સમયમાં ઉનેવા લોકો જ્યારે ઉનાની અંદર રાજ કરતા એ સમયમાં જ્યારે 1600 બ્રાહ્મણોનો આ જગ્યાએ વધ થયેલો ને ત્યારે પોતાની ધર્મપત્નીઓ સતીઓ જેને 1600 સતીઓએ અગ્નિ સ્નાન કરી લીધું, આ એના પાડિયા છે। હવે કહેવાનું એ છે કે આ પાડિયા શું કહેવા માંગે? તો જે સમયે ઉન્નતપુરમ જે આપણે અત્યારનું ઉના કહેવામાં આવે છે ત્યાં ઉનેવારો રાજ કરતા એના રાજા હતા ચંદ્રબર ઓઝા ને એક 14 ગામડા માટે કરી ને વેજલ વાજાએ જે કુતૂહલ રચ્યું, જે કે હોનારત કરી કે જ્યારે ઉનેવા લોકો આ જમીન ઉપર આ ધરતી ઉપર જ્યારે જનોય બદલાવા આવ્યા ત્યારે એક મોતીચંદ નામનો વાણિયો તો ફૂટી ગયો હતો। એટલે એ વાણિયાએ જે કાંઈ બ્રાહ્મણો ક્યાં શું કરે છે એ વાતો વેજલવાજાને કહી દીધી। એ સમયમાં જ્યારે પૂનમનો દિવસ હતો એને કીધું કે હથિયાર વિનાના આ જે ઉનેવા લોકો છે હથિયાર વિનાના ક્યારે હોય? ત્યારે નારિયેલી પૂનમ, રક્ષાબંધન કહીએ તો હાલે, દરિયા પૂજન કહીએ તો હાલે। એ દિવસે રક્ષાબંધનને દિવસે અહીંયા જે બ્રાહ્મણો જનોય બદલાવા આવેલા એ સમયમાં વેજલવાજાની, જોકે એના સસરા બાજુમાં દીવમાં, એટલે 1100 એના સૈનિકો લઈ ને પોતાએ જે રક્ત રોહીની જમીન કરી નાખી એ વસ્તુ કે જ્યારે 1600 બ્રાહ્મણોની હત્યા કરી આ જગ્યાએ 1600 બ્રાહ્મણો નાશ પામ્યા, ત્યારે જે ચંદ્રબર ઓઝાના પત્ની સુધીરા દેવી એને જે ઉનેવાની બ્રાહ્મણોની બાઈઓ હતી એને જગાડી કે તમે અહીંયા શું કે તમે દુશ્મનના હાથે થોડુંક સોંપાઈ જવાનું છે, આપણે આપણા ધણીની પછવાડે સતીઓ થઈ જાય। એ સમયે સુધીરા દેવી ને મહાભગીની માતા એ સતીઓને જગાડ્યા ને 1600 બ્રાહ્મણો ની જે પત્નીઓ હતી પ્રયાગની સખાતે આવ્યા ને એ એક પછી એક અગ્નિમાં હોમાવા લાગ્યા। પેલી શરૂઆત સુધીરા દેવીએ કરી ને પોતે અગ્નિમાં હોમાઈ ગયા। એવી રીતે આ જ જગ્યા ઉપર 1600 બ્રાહ્મણોની બાયુએ અગ્નિ સ્નાન કર્યા। ત્યારે વેજલવાજા એક નજરે તટુટ નજરે પોતે નિહાળી રહ્યો ને છેલ્લે ગોઠણિયા પર બેસી ગયો। પછી પડી ભાંગ્યો કે હવે હું જીવીને શું કરું? એને પછી રક્તપિત્તનો રોગ થાય છે, એટલે અહીંથી એના સૈનિકો ઉપાડી ને જે વેજલ કોઠો કહે છે એ વેજલ કોઠો એ જગ્યા એની હતી ત્યાં એને લઈ જાય છે। ત્યાં લઈ જાય છે ને 3 દિવસ 3.5 દિવસ બેહોશ હાલતમાં રહે છે ને ત્યારે એ બેહોશ હાલતમાંથી જેવો ભાનમાં આવે છે ને જોયે છે કે આ મેં શું કુતૂહલ કર્યું, આ શું મેં કાર્ય કર્યું કે મને બ્રહ્મ હત્યાથી હું રક્તપિત્તથી રંજાઈ ગયો છે। એ પછી એને બહુ અફસોસ થાય છે। એટલે કહેવાનું છે કે આ પાડિયા આ બાંભણિયા કુળની પણ સતીઓ છે। ઉનેવારો એટલે ઉનેવાર બાંભણિયા અત્યારના હાલમાં છે, જે 450 વર્ષની જ વાત છે, કઈ બહુ લાંબી હજારો વર્ષની વાત નથી।
આના થયા છે 450 વર્ષ ને 450 વર્ષ આ પાળિયાને થયા છે. એટલે અત્યારે કહેવાય છે ને કે બાંભણિયા પરિવાર, એટલે આ બાંભણિયા પરિવારની પણ સત્યો છે, ઉનેવારોની સત્યો છે. આ કોઈ જેવી તેવી વસ્તુ નથી. પણ હવે તો જાગવાની જરૂર છે કે અત્યારે આ હાલત એવી છે કે જો તમે આ સત્યોના પાળિયા છે, એક પાળિયો આપણા માટે અમૂલ્ય કહેવાય. એવા તો અહીંયા 1600 પાળિયા હતા, એમાંથી અત્યારે એટલા જ રહ્યા છે. આ જે પાળિયા એવા છે કે એક, હું તો કે હિન્દુ ધર્મમાં એક જોવા જેવી વસ્તુ છે કે આ બાયોના પાળિયા છે. આ જે માથે હેલું છે, જો આ હેલું આવેલી છે, આ બાયુ ઉપર હેલું છે, એટલે બાયુના પાળિયા છે. મરદના પાળિયા તો હોય, પણ આ તો વિરાંગનાઓના પાળિયા છે. આવો જોવાનો લાભ તો ક્યારેક જ મળે ને આ આપણા ગુપ્ત પ્રયાગ ધામમાં આ વસ્તુ થયેલી છે. એટલે આ ધામ તો કોઈ જેવી તેવી વસ્તુ નથી. અત્યારે અમારા મુક્તાનંદ બાપુ આવી ને એટલું બધું સુશોભન કરી દીધું છે પ્રયાગ કે આ તો પૌરાણિક જગ્યા છે. આ 5,500 વર્ષ પહેલાની જગ્યા છે. અહીં ભગવાન આવીને વૈસા છે, અહીં તો બ્રહ્માજી પણ આવીને વૈસા છે. એટલે આ કોઈ જેવી તેવી જગ્યા નથી. આ તો બહુ અમૂલ્ય જગ્યા છે. ને આવા પાળિયા હજી આપણા લોકોને કોઈને ખ્યાલ નથી કે આ પાળિયા અમારા દેવના છે, અમારી માતાજીના છે. કેમ કે અત્યારે આપણે સુતેલા છે, અત્યારે ધર્મની રાહ જોઈને માતાજીઓ અહીંયા જે પાળિયાઓ ઉભા છે, ધર્મની રક્ષા કરવા ઉભા છે. કેમ કે આ તો સત્યુના પાળિયા છે. ને આવો જે કઈ છે એ તો બહુ ઓછું જોવા મળે. સત્યુના પાળિયા તો બહુ ઓછા જોવા મળે. કેમ કે વીરોના પાળિયા હોય, શહીદોના પાળિયા હોય, પણ આ તો મહાસત્યોના પાળિયા છે. આ કોઈ જેવી તેવી વસ્તુ નથી. પણ હવે તો જાગવાનો સમય છે. એક અત્યારના બાંભણિયા પરિવાર છે, એને પણ અત્યારે જાગવાનો સમય છે. ને મારા ઉનેવાર બ્રાહ્મણો પણ છે, એને પણ જાગવાનો સમય છે કે આ અમારી સત્યો આવી રીતે કે કોઈ જાતની છત વિના અત્યારે બેઠી રહી છે. અત્યારે હાલત જોઉં તમે, આની હાલત એવી છે કે કેવા જેવી નથી. પણ ક્યારેક આપણે પાળિયાની મુલાકાતે આવીએ ને પાળિયાને જોઈએ ને સુશોભિત કંઈક કરીએ. આપણે ક્યારેક પ્રયાગ આપણે આવતા જ હોય છે, તો ત્યારે એકાદ ફૂલ પણ પાળિયાની ઉપર ચડાવીએ ને તો આપણે ધન્યવાદ થઈ જાય કે નહીં, અમે માતાજી માટે અમે કંઈક કર્યું. કેમ કે આ વસ્તુ તો આ ક્યાંક જવલે જોવા મળે આવી બધી વસ્તુ. આ તો એક અવલોકિત વસ્તુ છે, પણ આપણે એની મૂલ્ય નથી. આપણે એનું કોઈ મૂલ્ય નથી. અમૂલ્ય વસ્તુ અહીંયા છે, પણ આપણે કોઈ જાતની એની કિંમત નથી. કેમ કે એ કિંમત તો જયારે એ સમય થયો હશે, આ રક્ત રંજની જમીન થઈ હશે, એ સમયમાં હશે કે ઓહો આ શું છે આ બધી વસ્તુ. જયારે 1600 બ્રાહ્મણો શહીદ થઈ ગયા ને 1600 બ્રાહ્મણોની પત્નીઓ સતીઓ થઈ ગઈ, એ સમય કેવો હશે. એટલે આ તો બહુ ઝૂલવાની વસ્તુ છે. 450 વર્ષ પહેલાની વસ્તુ છે ને આ કોઈ જેવી તેવી વસ્તુ નથી. કે સતીઓના પાળિયા છે. આ અમૂલ્ય ચીજ છે. આ જેટલી આ 1600 પાળિયા હશે, પણ અત્યારે તો જોવા માટે અત્યારે એટલા જ છે. પણ એ સમયનું જે બાંભણિયા પરિવાર ને ઉનેવારોના જે ચિહ્ન છે એ સમયના, એ અત્યારે આ વસ્તુ છે. અત્યારે બીજી વસ્તુ તમને જોવા નહીં મળે. કે આ વસ્તુ એવી છે કે એ સમયમાં જે ગોજારો જે દિવસ થયો એ સમયની યાદગીરી અત્યારે આ છે. બીજી તમને યાદગીરી અત્યારે ઉનામાં ધૂળ કોટ્યો છે. અમે રહેતે આ બધા ઇતિહાસો કહેશું, પણ એ સમયમાં જે કઈ ઘટના બની એનું અત્યારે આ એક જ વસ્તુ છે કે એ સમયના પાળિયા. બીજી કોઈ વસ્તુ અત્યારે રહી નથી. એવી હું તમને વિનંતી કરું કે એક દિવસ આવો અમારા પ્રયાગમાં, ગુપ્ત પ્રયાગમાં આવો ને જો ને આ ધર્મની જગ્યા છે ને આ માતાજીના પાળિયા છે. તો બાંભણિયા પરિવારને પણ વિનંતી કરું છું કે તમે એક દિવસ આવો ને તમારી આ જે માતાજીઓ છે એના દર્શન કરો ને અમારા ગુપ્ત પ્રયાગ જે અમારા મુક્તાનંદ બાપુએ સ્વર્ગ બનાવ્યું છે એને પણ નિહાળો. તો એક દિવસ આવો અમારા ગુપ્ત પ્રયાગમાં ને અમારા સત્યોના પાળિયા પણ નિહાળો. અસ્તુ. અમારા
આ જીવમાં છે, અમારા વાઢેર પરિવારના જીવમાં છે કે જે ગુપ્ત પ્રયાગ ગંગા કુંડના કાંઠે બેસેલા છે. એ જીવમાં કંઈક કહેવા માંગે છે કે જે સમયે એને હડકાયું કૂતરું કરડી ગયું હતું ને એ સમયમાં એ પોતે મૃત્યુને ઘાટ ઉતરી ગયા ને એ સમયે એને પૂછવામાં આવ્યું કે તમારે બેસવાનું ક્યાં છે? તો કે મારે ગંગા કુંડના કાંઠે બેસવું છે, એ સિવાય કાંઈ નથી બેઠો. એ પછી અમારા જે વડવાઓ છે ને એ અહીંયા બેસાડેલા છે આ અમારા જીવમાં, કે જે અત્યારે પણ હાલમાં કોઈ કૂતરું કરડી ગયું હોય ને અમારા બાળકને, વાઢેર પરિવારના છોકરા, તો ખાલી કહી દે ને જીવમાં ને કે બાપા તમે સારું કરી દો માં, તો અત્યારે પણ અમને કોઈ વસ્તુ થતી નથી. આ અમારી જીવમાં છે. જીવમાં ઘણા વર્ષો પહેલા અહીં બેઠેલા છે ને અમુક અમારા પરિવારને ખ્યાલ પણ નથી કે અમારી માતાજી ક્યાં બેસેલા છે. તો આ સારામાં સારું ધામ છે. તો એક દિવસ તમે ગુપ્ત પ્રયાગની મુલાકાત લો ને ગંગા કુંડની સામે અમારા જીવમાં બેસેલા છે તો એને પણ તમે દર્શન કરો. ક્યારેક આવો આ ગુપ્ત પ્રયાગમાં, તો અમારા વાઢેર પરિવારની માતાજી કે જે અમારી માં છે જીવીમાં, તો એને પણ અમે અહીંયા બેસાડેલા છે. તો એના પર દર્શન અમે દર વર્ષે આવીએ જ છીએ ચૈત્ર મહિનામાં ને માના અમે નિવેદો કરીએ છીએ. અહીંયા કેટલાય વર્ષોથી અમે આવીએ છીએ. એને હાલતા હાલતા આવીએ ને નિવેદ પાણી અહીંયા કરી માતાજીને જોવાડીએ છીએ ને અમે અહીંયા એક કહેવાય ને કે ઉજાણી જેવો સમય અમે વિતાવીએ છીએ. આખો દિવસ રહીએ છીએ ને માતાજીને નિવેદ કરી ને અમે પાછા પરત ઘરે જઈએ છીએ. એટલે માતાજીના અમે નિવેદ પણ કરીએ છીએ. અમારા મઢે તો અમે કરીએ જ છીએ, પણ અહીંયા આવીને પણ અમે નિવેદ કરીએ છીએ. તો વાઢેર પરિવાર જ્યાં જ્યાં હોય ત્યાં હું તો કેવું છું કે એક દિવસ આવો જીવમાના દર્શને. તો જીવમાં અમારા ગુપ્ત પ્રયાગ ગંગા કુંડને કાંઠે મારા માં બેઠેલા છે, તો એના પર દર્શન કરો. જય જીવમાં. હલો, હું તમને આ ગંગા કુંડ બતાવું છું ને ગંગા કુંડ વિશે કંઈક કહું છું તમને. હાલો, હું ગંગા કુંડ તમને બતાવું. આ અમારા ગુપ્ત પ્રયાગના ગંગાજી માતા છે, જ્યાં સ્વયંભૂ આવેલા છે પોતે. આ ગંગાજીનો કુંડ છે. આ કોઈને ખ્યાલ પણ નતો કે અહીંયા અમારા ગંગાજી બિરાજે છે. પણ જ્યારે નવનાથમાંથી જે રાજા ભરથુહરી, રાજા ગોપીચંદ એવા નવનાથ આવેલા ને એ કીધેલું જોયેલું કે અહીંયા તો ગંગાજી વહે છે. તો એનો પુરાવો કયો? એટલે અહીંયા એ સમયમાં બાપુ હશે એ કીધું કે અહીંયા ગંગાજી ક્યાંથી આવે? હરિદ્વારમાંથી. તો એ કે નહીં, આવે જ છે અહીંયા ને અહીંયા ગંગાજી બિરાજમાન છે. તો કે એનો પુરાવો આપો અમને. તો કે આ લાકડી મારા આગળ છે, દંડ છે જે, એ હું હરિદ્વારમાં હું એને પધરાવીશ ને જ્યારે આ કુંડમાંથી એ લાકડી નીકળે ત્યારે સમજજો કે આ ગંગાજી અહીંયા આવેલા છે. એ સમયે આ ગંગાજી જ્યારે રાજા ભરથુહરીએ જ્યારે ત્યાં હરિદ્વારની અંદર જે લાકડી નદીમાં નાખી, એ આ ગંગાજીનું મુખ છે બાપા. આ ગંગાજીનું મુખ એવું છે કે એક ચમત્કારિક છે કે એ સમયમાં, હવે જોકે અમારી યાદીમાં પણ એવું હતું જ, આ તો થોડાક સમયમાં જ આ બધું અમુક બંધ થઈ ગયું, કે ચુંદરી ને શ્રીફળ લઈને જ્યારે એના મુખમાં મૂકે ને, તો એ ચુંદરી ને નારિયેલ એના મુખમાં વયું જાય ને પાણીનો ધોધ બારો આવે. આ એ ગંગાજી છે. અત્યારે આ ગંગાજીમાં જ્યારે ભાદરવા મહિનામાં 11 દિવસે જ્યારે જલજીલી એકાદશી કહેવાય ને, તો ત્યારે પણ અહીંયા બહુ મોટો ઉત્સવ થાય છે. જોવા જેવો આ ઉત્સવ છે ને અહીંયા એ સમયે પગ મૂકવાની પણ જગ્યા ન હોય. એ જલજીલી એકાદશીમાં હજારો ભક્તો આવે છે ને શ્રી કૃષ્ણ ભગવાન, કૃષ્ણ કનૈયાને અહીંયા નવરાવે છે ને એ સમયમાં પાલખી નીકળે છે ને સાધુ સંતો પણ આવે છે. એટલે અહીંયા તો બહુ ધાર્મિક જગ્યા છે ને ગંગા કુંડ તો
અમૂલ્ય વસ્તુ છે બાપા. ક્યાં ક્યાંથી આવે છે, ભારતના દરેક રાજ્યમાંથી અહીં સ્નાન કરવા આવે છે. એ આ ગંગાજી છે. ગંગાજી તો એક એવા કહે છે કે આપણે એક કહેવત છે કે તમે 4 ધામની જાત્રા કરો, પણ જો પ્રયાગ ન આવો ને ગંગાજીમાં ન નાવ ને એ તમારી 4 ધામની યાત્રા અધૂરી કહેવાય. આ વસ્તુ છે. ને અહીંયા તો ભગવાન પોતે બિરાજમાન છે. એ જ્યારે ઉના નરસિંહ મહેતા આવતા ને ત્યારે સ્નાન કરવા અહીંયા આવતા, આ ગંગા કુંડમાં આવતા. જ્યારે ઉનાથી જ્યાં ઉના પોતાની દીકરી આપેલી હતી કુંવરબાઈને, જ્યારે કુંવરબાઈ ની ત્યાં આવે ત્યારે સ્નાન કરવા ગુપ્ત પ્રયાગ આવતા. એ આ નરસિંહ મહેતા એ પણ અહીંયા સ્નાન કરવા આવતા. અહીંયા એવું કહેવાય છે, કહેવત છે, આપણે તો જોયું નથી, એવું માનવામાં આવે છે કે જ્યારે અમાસને દિવસે જે દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામા એ પણ અહીંયા સ્નાન કરવા આવે છે અમાસને દિવસે. એક સમય એવો હતો કે અહીંયા જે બાપુ હતા એ તપમાં બેસેલા ને એ સમયમાં જ્યારે અસ્વસ્થામાં આવે છે જેવા ડૂબકી લગાવે છે એટલે જોયું કે કપાળમાંથી રક્ત વહે છે ને રૂમાલ બાંધેલો છે ને આની અંદર ગયા એટલે પોતાને ખબર પડી કે આ તો અસ્વસ્થતામાં છે. એટલે પોતાએ એની સાથે પોતાએ પણ ડૂબકી લગાવી દીધી કુંડની અંદર, પણ ત્યાંથી અવલોક થઈ ગયા. એટલે એવું કહેવામાં આવે છે કે અસ્વસ્થતામાં પણ પોતે સ્નાન કરવા આવે છે. કેટલાય દેવો પણ આવે છે. આજે નવનાથ જે આવ્યા હતા અહીંયા 5 પાંડવો આવેલા છે. આ તો જૂની ધરોહર છે ને આ ધરોહર અરે કોઈ જગ્યા ન આવે, કેમ કે આ ધરોહર ને અમારા મુક્તાનંદ બાપુએ ઉજાગર કરી છે. એટલે આ તો તમે આવો તો તમને ધન્યતા અનુભવો એવી આ જગ્યા છે. એટલે આવો એક દિવસ અમારા ગુપ્ત પ્રયાગમાં તમને સ્વર્ગનો આનંદ મળે એ અમારું આ ગુપ્ત પ્રયાગ છે. તો આવો એક દિવસ અમારા ગુપ્ત પ્રયાગમાં. તો ધામમાં જો તમને બહુ જાણવું હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં ને કન્ટિન્યુ બ્લોગ જોજો, બહુ મજા આવશે અને થોડુંક જાણવા તમને મળશે ગુપ્ત પ્રયાગ ધામની અંદર. ને આ જે પાણી છે ને આ સુધી કોઈને ખબર નથી કે કેવી રીતે આપણે ત્યાંથી આવે છે. આના વિશે આપણે કહી દીધું છે, ઘણું જાણશું આપણે. તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બાકી ગુપ્ત પ્રયાગ ધામમાં તમે એક ફરી આવજો, બહુ મજા આવશે. આપણે કણનું ને ઘણું વસ્તુ છે હું તમને બતાડીશ. જે પીપળો છે ને એ મોક્ષદાહીનો છે. અહીંયા કેટલાય પિતૃઓના મોક્ષાર્થે અહીંયા પવિત્ર પીપળાને ઉપર જળ ચડાવે છે ને પિતૃઓ જ્યારે પણ મરી જાય છે ત્યારે એના દીવા પણ આ પીપળાની નીચે કરવામાં આવે છે. એ 13ને દિવસે શ્રાવણ મહિનાની 13, 14 એ અહીંયા અમારા કુંડોના કાંઠે પિતૃઓના દીવા થાય છે. જ્યારે આખા વર્ષમાં જે કોઈ મૃત્યુ પામે છે એના દીવા અહીંયા થાય છે. ને અહીંયા આપણે બાપુ અમારા મુક્તાનંદ બાપુ એ આરતી પણ ઉતારે છે માનવ મેળામણની સાથે. તો આ એ મોક્ષ પીપળો છે કે જે હજારો વર્ષથી અહીંયા છે. એટલે કહેવાય છે ને કે આ જે પ્રાચીમાં મોક્ષ પીપળો છે એવી રીતે જ અમારા ગુપ્ત પ્રયાગની અંદર પણ મોક્ષ પીપળો આવેલો છે. ને કેટલાય લોકો પિતૃના તર્પણ માટે અહીંયા અમારે આવે છે ને પોતાના પિતૃઓ માટે જે કાંઈ થાય યથાશક્તિ જે વિધિ થાય છે, જે તરપિંડી છે, પિતૃ શ્રાદ્ધ છે, એવા કેટલાય એવા શ્રાદ્ધો અહીંયા થાય છે ને અહીંયા પોતાના પિતૃઓને મોક્ષ આપે છે. એ જ આ અમારો મોક્ષદાયના આ જે પીપળા છે અત્યારે કે વૃક્ષમાં વાસુદેવ કહેવાય એવા જ અમારે આ વૃક્ષ છે, એમાં અમારો વાસુદેવ કૃષ્ણ કનૈયો બેઠેલો છે. એટલે આ અમારા મોક્ષદાયીના પીપળા છે. એ હજારો વર્ષથી અહીં ઊભા છે. એટલે અહીંયા પાછું અમારું ત્રિવેણી સંગમ છે, સરસ્વતીનો કુંડ પણ આવેલો છે. અહીંયા બાજુમાં યમુનાજીનો કુંડ છે, એની જ બાજુમાં અમારે અહીં મોક્ષદાયીના પીપળા દેવ છે. એ અવલોકિત વસ્તુ છે. એટલે એકવાર આવો તમે અમારા ગુપ્ત પ્રયાગમાં
ને નિહાળો આ અમારા મોક્ષદાહીના જે દેવ છે, અમારા વૃક્ષદેવ છે, એને નિહાળો તમે. અમારા કુંડો છે, જે ત્રિવેણી સંગમ આવેલા છે, સરસ્વતી આવેલા છે, યમુનાજી આવેલા છે, રુદ્રકુંડ આવેલા છે, એ ચંદ્રબર ઓઝાએ એ સમયકાળમાં જે આ બંધાવેલા છે એના પુરાવા અત્યારે પૌરાણિક પુસ્તકોમાં આવેલા છે. અહીંયા અમારા પ્રયાગરાજનું મંદિર છે, એનો પણ તમને ઇતિહાસ અમે કહેશું. તો આવો એક દિવસ અમારા ગુપ્ત પ્રયાગમાં આ જે કહેવાય ને કે આ પ્રયાગનો પાયો કહેવાય. આ જે શ્રી કૃષ્ણજી ને વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી એની જે આ મૂર્તિ છે, આ મૂર્તિની પ્રતિષ્ઠા જે આપણા શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય રામાનુજાચાર્ય, જે રામાનુજાચાર્યએ આ સ્થાપના કરેલી છે. ને બહુ પૌરાણિક વસ્તુ છે આ, કે જે કાળમાં જ્યારે કૃષ્ણ ભગવાન જે વંદા દેવીને જ્યારે એની જે વાત છે આપણે તુલસી લગ્નની, કે જ્યારે જલંધર વિષ્ણુ ભગવાનની પછવાડે આવ્યા છે, કૃષ્ણ ભગવાનની પછવાડે મારવા, ને એનો અહીંથી સહાર કર્યો. જે દીવના રાજા જાલંધર એનો ભગવાને સહાર કર્યો, ત્યારે અહીંયા એની બીકમાં કે એની હિસાબે અહીંયા ગુપ્ત રીતે રહ્યા, એ જ આ ગુપ્ત પ્રયાગ કહેવામાં આવે છે. ને આ જે મૂર્તિ છે ને એ રામાનુજાચાર્યએ સ્થાપેલી છે, અહીંયા એની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે, એટલે જ અહીંયા એની સ્થાપના થયેલી છે. બહુ પૌરાણિક મૂર્તિઓ છે કે જે એની આછી આછી પ્રતિમા દેખાય છે, કે લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનના પગ દબાવે છે એવી આ મૂર્તિ છે. એટલે આ શંકરાચાર્યએ સ્થાપના કરી, એટલે શિવલિંગ પણ છે અહીંયા. એ બધું જોવામાં નિહાળાય છે. તો તમે આવી પ્રતિમા ક્યારેક જ નિહાળશો. ને આ પ્રયાગનો પાયો કહેવાય, ગુપ્ત પ્રયાગનો પાયો કહેવાય, કે જે અમુકને જ ખ્યાલ છે કે ગુપ્ત પ્રયાગ ભગવાનની મૂર્તિ અહીંયા આવેલી છે. તો આ મેન વસ્તુ જેમ પ્રાચીનની અંદર માધવરાય છે, જેમ અમારા ગુપ્ત પ્રયાગમાં જે વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી એના ચરણ દબાવે છે એવી અહીં પ્રતિમા છે. ને બાજુમાં જ અમારે સ્થાપના કરેલી છે અમારા મુક્તાનંદ બાપુએ, કે જે નવી સ્થાપના કરી, કેમ કે જૂની મૂર્તિઓ જીર્ણ થઈ ગઈ છે. હવે નવી સ્થાપના અહીંયા એ જ મૂર્તિની સ્થાપના એને વિષ્ણુ ભગવાન ચતુર્ભુજધારી જે માતાજી લક્ષ્મીજી એમના ચરણ દબાવે છે એ સ્વરૂપમાં અહીંયા બિરાજમાન છે. તો આવો એક દિવસ ગુપ્ત પ્રયાગમાં ને આવા ભગવાનના દર્શન કરીએ આપણે. ને આ અમારા સ્થાપક કે જે અમારે જીર્ણોદ્ધાર કરી ને જે મૂર્તિને બેસાડી છે એવા અમારા મુક્તાનંદ બાપુને કોટી કોટી નમન, કે આવી સ્થાપના ભગવાનની કરેલી છે. ને જે મંદિર જીર્ણોદ્ધાર કરી ને થોડુંક આયુષ્ય વધી જાય એવી આ હવે તો વર્ષો સુધી આની પ્રતિમા રહેશે, હજારો વર્ષ સુધી રહેશે. કેમ કે અમારા જે ગુરુજી કહેવાય, જે અમારા સાધુ સમાજના પ્રમુખ કહેવાય એવા શ્રી મુક્તાનંદ બાપુએ અહીંયા ઘણી મૂર્તિઓ બેસાડેલી છે. સરસ્વતી માતા બેસાડેલા છે, જમનાજી બેસાડેલા છે, ગંગાજી બેસાડેલા છે. ને હવે તો 4 શંકરાચાર્યોની પ્રતિમા પણ અહીંયા ઘાટો બનશે, ને ઘાટની અંદર આવી 4 સ્થાપક મૂર્તિઓ બનશે. જે આપણા શંકરાચાર્યો 4 થઈ ગયા છે, રામાનુજાચાર્ય ને એવા બધા શંકરાચાર્યોની આ પ્રતિમા મૂકવામાં આવશે. તો આ એક દિવસ તમે આવો અમારા ગુપ્ત પ્રયાગમાં ને ભગવાનના દર્શન નિહાળો, ભગવાનના દર્શન કરો. કેમ કે આ તો અમુકને જ ખ્યાલ છે કે અમારા પ્રયાગરાજ અહીંયા બિરાજમાન છે ત્રિવેણી સંગમના ઘાટ ઉપર. તો એક દિવસ આવો તમે અમારા ગુપ્ત પ્રયાગમાં ને નિહાળો અમારા પ્રયાગરાજજી. અસ્તુ. આ છે અમારા બ્રહ્માજીનું મંદિર, 12 બ્રહ્માજી, કે એવો ઇતિહાસ ધરાવે છે કે બાળક વયમાં બ્રહ્માજી અહીંયા આવેલા, પાર્વતીજીના આદેશથી આવેલા છે.
એટલે કહેવાય છે કે ઉન્નતપુરમ અને દેવકુલમ બે ગામ જે ઉનેવાર બ્રાહ્મણોના હતા ને શિવના આદેશથી એ બે ગામ બનાવેલા છે. એટલે ભગવાનની બાજુમાં મહાશિવલિંગ પણ આવેલી છે ને ભગવાને આદેશ કર્યો ને વિશ્વકર્માને કીધું કે તમે બે ગામ બનાવો. ત્યારે એ સમયમાં પ્રયાગની અંદર બ્રહ્માજી આવેલા છે. એ 12 બ્રહ્માજી અહીંયા બિરાજમાન છે. ભારતની અંદર અત્યારે કહેવાય છે કે 2 મંદિરો આવેલા છે. એક છે પુષ્કર ને બીજા છે ગુપ્ત પ્રયાગ. એવામાં આ બ્રહ્માજી અહીંયા આવેલા છે. તો એક દિવસ તમે આવજો, નિહાળજો બ્રહ્માજીને જોવા માટે, દર્શન કરવા માટે. કેમ કે આવા મંદિરો 2 જ આવેલા છે, જે એક પુષ્કરમાં છે ને એક ગુપ્ત પ્રયાગમાં છે. જે ઋષિઓએ જ્યારે શિવના જે આદેશ કર્યો કે અમારે ગામ વસાવવાના છે, ત્યારે ઋષિઓ ઉન્નત વિચારના હતા. એટલે એમણે 2 ગામ બનાવ્યા. એ ઉન્નત વિચારોના હિસાબે જે અત્યારે બ્રાહ્મણો કહેવામાં આવે છે ઉનેવાર બ્રાહ્મણ, ને ઉનેવાર બ્રાહ્મણો માટે ઉન્નતપુરમ નગરી વસાવી ને દેવકુલમ નગરી વસાવી વિશ્વકર્માના આદેશથી. એટલે અહીંયા વિશ્વકર્મા ભગવાન અહીં બિરાજમાન છે એવી ઇતિહાસમાં લખાણ છે. એ પુરાવાથી અમે અહીંયા આ એક યુટ્યુબ ઉપર અમારા જિજ્ઞેશભાઈ ને અમે અહીંયા આવેલા છે કે જેથી સમાજને લોકોને ખબર પડે કે અહીંયા પણ બ્રહ્માજી આવેલા છે. જે આપણે પુષ્કર સુધી જાય છે દર્શન કરવા, તો એવા જ બ્રહ્માજી અહીં ગુપ્ત પ્રયાગમાં આવેલા છે. પણ 99.99 લોકોને ખ્યાલ પણ નથી કે આપણે અહીંયા 12 બ્રહ્માજી બિરાજમાન છે. તો એક દિવસ આવો તમે અમારા ગુપ્ત પ્રયાગમાં. અમારા મુક્તાનંદ બાપુના આશીર્વાદથી આ મંદિરોના જીર્ણોદ્ધાર થયા છે. તો તમે એક દિવસ આવો અમારા ગુપ્ત પ્રયાગમાં ને નિહાળો અમારા 12 બ્રહ્માજીને. જય બ્રહ્માજી. આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક અને સબસ્ક્રાઈબ ભૂલાય નહીં. બાકી આ વિડીયો જોવા માટે જીગામતને ફોલો કરી લો.